નમસ્કાર, હું જિગ્નેશ ગોહિલ. મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. કાલે આપણે જે વિડીયો બનાવ્યો હતો એના પછીનો આ બીજો વિડીયો છે. ધોરણ 10 પછી કયો કોર્સ, ખર્ચ કેટલો, સેલરી કેટલી, દરેકની આપણે સંપૂર્ણ માહિતી હું તમારી સુધી પહોંચાડીશ. આ વિડીયોમાં શું જાણશો? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈઆઈટી બધા વિકલ્પો, દરેક કોર્સનો ખર્ચ, આગળ કેરિયર ઓપ્શન, અંદાજિત સેલરી, કયો રસ્તો તમારા માટે બેસ્ટ છે. પહેલું છે સાયન્સ. 11-12 પછી વિકલ્પ છે એન્જિનિયરિંગ, મેડિકલ, બીએસસી, મેથ્સ અને બાયો, કોમ્પ્યુટર, આઈટી, ફાર્મસી, એ બધા તમારા સાયન્સમાં ઓપ્શન મળશે. એમાં ખર્ચ પકડીને ચાલો 1.5 લાખથી 8 લાખ સુધીનો કોર્સ અનુસાર હશે. અંદાજિત સેલરી તમને મળશે 3 લાખથી 15 લાખ પ્લસ પ્રતિ વર્ષ. ત્યારબાદ છે કોમર્સ. તો તેમાં વિકલ્પો મળશે બીકોમ, બીબીએ, સીએ, સીએસ, બેન્કિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટન્ટ, એમબીએ. એમાં અંદાજિત ખર્ચ થશે તમારો 40,000થી 3 લાખ સુધીનો અને અંદાજિત સેલરી છે 2.5 લાખથી 12 લાખ પ્રતિ વર્ષ. આ છે કોમર્સનું. ત્યારબાદ આવશે આર્ટ્સ. તો આર્ટ્સમાં વિકલ્પો મળશે તમને બીએ, લો એટલે કે એલએલબી, ટેકનિક, ગવર્મેન્ટ એક્ઝામ, જીપીએસસી, યુપીએસસી, એસએસસી, બેન્કિંગ. એમાં તમારો ખર્ચ રહેશે 20,000થી લઈને 2 લાખ સુધીનો. અંદાજિત સેલરી મળશે 2 લાખથી 10 લાખ પ્રતિ વર્ષ. ત્યારબાદ ચોથો ઓપ્શન છે આપણી પાસે ડિપ્લોમા. ડિપ્લોમામાં તમને 3 વર્ષનો ટેકનિકલ કોર્સ, એન્જિનિયરિંગ જેવા સબ્જેક્ટ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબ, પછી લેટરલી એન્ટ્રીથી એન્જિનિયરમાં જઈ શકો છો. અંદાજિત ખર્ચ થશે તમારો 30,000થી 1.5 લાખ સુધીનો અને અંદાજિત સેલેરી રહેશે 2 લાખથી 6 લાખ પ્રતિ વર્ષની. પાંચમો ઓપ્શન છે આઈટીઆઈ. આઈટીઆઈમાં તમને ઇલેક્ટ્રોનિક ફિટર, વેલ્ડર, મેકેનિક, એસી ટેકનિશિયન, પ્લમ્બર વગેરેની કોર્સ આવે છે. તેમાં ખર્ચ થશે 10,000થી લઈને 60,000 સુધીનો અને અંદાજિત સેલરી છે 1.5 લાખથી 4 લાખ પ્રતિ વર્ષ. સેલરીની વાત કરીએ તો માત્ર કોર્સ જોઈને નિર્ણય ન કરતા તમારી સ્કિલ્સ, ઇન્ટરેસ્ટ, હાર્ડવર્ક અને એક્સપિરિયન્સ પ્રમાણે સેલરી બદલાતી રહે છે.